ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમ ઈ ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 14 ભાગ 2 પાઠ ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. અગાઉ આપણે ભાગ 1માં આફ્રિકા ખંડ વિશે અભ્યાસ કરી ગયા કે વિશ્વના 7 ખંડોમાં આફ્રિકા ખંડ બીજા નંબરે આવે છે, જ્યારે પ્રથમ નંબરે એશિયા ખંડ આવે છે. તો આજે આપણે એશિયા ખંડ વિશે માહિતી મેળવીશું. અહીંયા તમને એશિયાની જે અજાયબીઓ છે એના ચિત્રો આપેલા છે. વિશ્વમાં 7 અજાયબીઓ આવેલી છે, જેમાંથી એશિયા ખંડની 3 અજાયબીઓના ચિત્રો તમે અહીંયા જોઈ શકો છો. પહેલું છે ભારતમાં આવેલ તાજમહેલ, બીજું છે ચીનની દિવાલ કે જે સૌથી લાંબી છે, ત્રીજું છે બુર્જ ખલીફા જે સૌથી મોટી ઇમારત છે. તો આ છે એશિયા ખંડની અજાયબી. હવે આપણે તેના સ્થાન, તેની સીમા, તેનો વિસ્તાર કેટલો છે તેના વિશે જોઈએ. તો એશિયા ખંડની તેના સ્થાન વિશે જોઈએ તો તમે નકશામાં જોશો તો એશિયા ખંડ 0.1 અંશથી 16 એ દક્ષિણ અક્ષાંશ અને 77 અંશથી 43 સુધી ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો છે, તેમજ 26 અંશથી 4 પૂર્વ રેખાંશ તરફ અને 169 અંશથી 40 પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલો છે. આ એશિયા ખંડનું સ્થાન દર્શાવે છે. ત્યારબાદ સીમાઓ. એશિયા ખંડની સીમાએ કયા સાગર, કયો દેશ આવેલો છે તેના વિશે જુઓ. તો એશિયા ખંડની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલ છે, પૂર્વમાં પેસિફિક મહાસાગર આવેલો છે, ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, વાયવ્યમાં યુરોપ દેશ અને નૈઋત્યમાં આફ્રિકા ખંડ આવેલ છે. ત્યારબાદ તેના વિસ્તાર વિશે જોઈએ તો જોવા જઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ એશિયા ખંડ 4,38,10,000 ચોરસ કિમી વિસ્તાર ભૂમિ વિસ્તાર ધરાવે છે. અને આમ જોવા જઈએ તો દુનિયાની આશરે 60% જેટલી વસ્તી એશિયામાં વસે છે. તો આમ એશિયા ખંડ પ્રથમ નંબરે આવે છે. હવે અહીંયા તમને એશિયા ખંડના ભૂપૃષ્ઠમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. પર્વતની રીતે, ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ, મેદાન, આ બધાની રીતે વિવિધતા જોવા મળે છે, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તો જુઓ, અહીંયા તમને સૌ પહેલાં ચિત્રમાં માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 8,848 મીટર છે. ખાસ યાદ રાખજો, વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. ત્યારબાદ બીજું ચિત્ર તમે જુઓ, દુનિયાનું છાપરું તિબ્બત, જેને દુનિયાનું છાપરું કહેવામાં આવે છે અને વિશ્વનો સૌથી ઉચ્ચ પ્રદેશ છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર જુઓ કે વિશ્વમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે. તો વિશ્વના સૌથી વધારે વરસાદ પડતા ભાગોમાં મોન્સિનરમ અને ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. ચોથું ચિત્ર તમે જોઈ શકો છો કે જે સાઇબિરિયાનું છે અને બરફ આચ્છાદિત એટલે ઢંકાયેલું છે, વર્ખોયાન્સ્ક કહેવાય એ શહેર છે કે જ્યાં દુનિયાની સૌથી વધારે ઠંડી પડે છે, એટલે ઠંડુ શહેર છે. આમ આ બધા જ ચિત્રો દ્વારા તમે માહિતી મેળવી શકો છો કે આ એશિયા ખંડની ભૂપૃષ્ઠની રીતે વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ આગળ જુઓ, રણ પ્રદેશ વિશે તમને અહીં માહિતી આપેલી છે કે એશિયાના રણ પ્રદેશો આવેલા છે. એશિયામાં ઘણા બધા રણ પ્રદેશો આવેલા છે, જેમાં અહીંયા તમને ગોબીનું રણ, અરેબિયાનું રણ, થરનું રણ, આ બધા નામ આપેલા છે. પરંતુ તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે પહેલું છે કચ્છનું રણ. આપણે કચ્છનું રણ જોયું જ છે. ત્યારબાદ બીજું જુઓ તમે ગોબીનું રણ, એનું ચિત્ર પણ આપેલું છે. અને નીચે તમે બીજા ચિત્રો ધ્યાનથી જુઓ, 14.11માં સરોવરના ચિત્રો આપેલા છે કે જેમાં પહેલું લખેલું છે મૃત સમુદ્ર અને બીજું છે દલ સરોવર. હવે અહીંયા આપણને બાજુમાં પ્રશ્ન એક આપેલો છે કે મૃત
સમુદ્રમાં શાથી ડૂબી જવાતું નથી? વિચારો અને નોંધો. હવે મૃત સમુદ્રમાં આપણે શા માટે ડૂબી જવાતું નથી? તો આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને જેના કારણે તેમાં ડૂબી જવાતું નથી. બીજું, એ પાણી જે છે એની ક્ષાર છે એની ક્ષમતા જોવા જઈએ તો પાણીની સરેરાશ ક્ષાર કરતાં 8 ગણી વધારે છે. પાણીમાં જે ક્ષાર હોય છે એના કરતાં પણ 8 ગણું ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. તેને લીધે તેનું પાણી એકદમ ભારે હોય છે અને માનવ શરીરની ઘનતા કરતાં વધારે હોય છે, એટલે આપણે તેમાં ડૂબી જતા નથી. એટલા માટે મૃત સમુદ્રમાં ડૂબાતું નથી. ત્યારબાદ અહીંયા તમને તમારા પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે અને નીચે આબોહવા વિશે પ્રશ્ન પૂછેલ છે કે વિચારીને કહો કે એશિયામાં સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? સૌથી વધારે ઠંડી અને ગરમી ક્યાં પડે છે તે શોધો અને આપણે અહીંયા નકશામાં દર્શાવવાનું છે, જે આપણે આગળ અભ્યાસ કરીશું. હવે આપણે હમણાં જ અહીંયા શીખી ગયા કે સૌથી વધારે વરસાદ મોન્સિનરમ અને ચેરાપુંજીમાં પડે છે, જે મેઘાલય રાજ્યમાં આવેલું છે. અને સૌથી ઓછો વરસાદ છે એ ક્યાં પડે છે? પશ્ચિમ એશિયામાં આવેલા રણ પ્રદેશમાં હંમેશા ઓછો વરસાદ પડતો હોય છે. બીજું અહીંયા કહ્યું છે કે સૌથી વધારે ઠંડી અને ગરમી, તો ઠંડુ શહેર આપણે હમણાં જ જોયું કે વર્ખોયાંસ્ક છે, જ્યાં બરફથી ઢંકાયેલું છે, એટલે સૌથી વધારે ઠંડુ શહેર વર્ખોયાંસ્ક છે. અને સૌથી વધારે ગરમી પાકિસ્તાનના શહેરમાં જેકોબાબાદ શહેર છે ત્યાં પડે છે. તો આપણે આ બધા શહેરો અહીંયા દર્શાવવાના છે. આ નકશો છે એ એશિયાનો આબોહવાનો છે. એવી રીતે તમને ખ્યાલ જ છે કે દરેક અલગ અલગ નકશા હોય છે, નદીઓનો, રણ પ્રદેશનો, ઉચ્ચ પ્રદેશનો, રાજકીય, તો આવી રીતના અલગ અલગ નકશાઓ હોય છે. હવે અહીંયા તમને એશિયામાં વનસ્પતિ અને પ્રાણી જીવન, આપણા ભારત દેશ એ પણ એશિયા ખંડમાં જ આવેલો છે. તો અહીંયા તમારે વનસ્પતિ અને પ્રાણીઓ વિશે અહીંયા જણાવવાનું છે. અહીંયા તમને ખાલી નકશો આપેલો છે, તમારે દર્શાવવાનું છે કે એશિયા ખંડમાં કઈ કઈ વનસ્પતિ ઉગે છે. તો આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્તીય જંગલો હોય તો તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે રોઝવુડ, લોગવુડ, રબર, મોગની, આવા બધા વૃક્ષો જોવા મળતા હોય છે. બીજું આપણા અહીંયા જંગલોમાં સાગ, સાલ, મહુડો, આંબો, આ બધા જ વૃક્ષો થાય છે. તો તમે એ બધા અહીંયા દર્શાવી શકો છો. એ સિવાય આપણે એશિયામાં અને મેં ભારતમાં જોઈએ છે કે કાંટાળી વનસ્પતિઓ પણ ઉગતી હોય છે, બાવળ, થોર, બોરડી, ખજૂરી. તો આ બધું તમારે અહીંયા દર્શાવવાનું છે. એ સિવાય આપણે શંકુદ્રુમ જંગલો જોવા મળે છે કે જેમાં પાઇન, ફર એવા વૃક્ષો થતા હોય છે. બીજું તમે ઉષ્ણકટિબંધવાળા વિસ્તાર હોય, ઉષ્ણકટિબંધમાં જે વધુ વરસાદવાળા દરિયા કિનારાના વિસ્તાર હોય કે જ્યાં કયું વૃક્ષ વધુ થાય છે? દરિયા કિનારે નાળિયેરીનું. તો આ બધા જ વૃક્ષો એટલે કે આ બધી વનસ્પતિઓ એશિયા ખંડમાં થાય છે. એ સિવાય પ્રાણીઓ વિશે પણ આપ સૌ પરિચિત જ છો કે આપણે અહીંયા ઠંડા પ્રદેશમાં રેન્ડિયર અને કૂતરા પાળવામાં આવે છે. એ સિવાય તમે સફેદ રીંછ, વરુ, આ બધા પણ પ્રાણીઓ જોયા છે કે જે જંગલી છે. એ સિવાય એશિયાના મધ્ય વિસ્તારમાં, કે એશિયા ખંડ છે એના મધ્ય વિસ્તારમાં તમે અહીંયા બધા ચિત્રો પણ તમને પ્રાણીઓના આપેલા છે. તો તમે જોઈ શકો છો કે જ્યાં મધ્ય વિસ્તાર છે ત્યાં 2 ખૂંધવાળા ઊંટ અને ઘેટા બકરા જોવા મળે છે. તમે અહીંયા ઊંટનું ચિત્ર જોઈ શકો છો. તો તેને પાળવામાં, ઉછેરવામાં આવતા હોય છે. એ સિવાય અહીંયા આ પશ્ચિમના વિસ્તારમાં છે અને આપણને મધ્ય વિસ્તારમાં પણ જોવા મળે છે. એ સિવાય તમે ગધેડા અને ખચ્ચર એવા પાલતુ પ્રાણીઓ પણ જોયા હશે, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. એ સિવાય આપણા એશિયા ખંડના જંગલમાં તમે જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, દીપડા, વરુ, હાથી, ગેંડા, આ બધા જ જોયા છે, જે તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો. તો આ બધી એશિયાની પ્રાણી સંપત્તિ છે. ત્યારબાદ આપણે આપણા કચ્છના રણમાં પણ ઘુડખર, પછી
હિમાલય પર યાક નામનું પ્રાણી, આ બધા જોવા મળે છે. અને બાકી તો સામાન્ય તમે જાણો છો કે ગાય, ભેંસ, બળદ, ગધેડા, ઘેટાં, બકરા આ બધા જ પાલતુ પ્રાણીઓ છે અને જે એશિયા ખંડમાં આવેલા છે. અને એ સિવાય માછલા, અલગ અલગ પ્રકારના સીલ, વોલરસ એ પણ આ સમુદ્રમાં જોવા મળતા હોય છે. તો એ પણ આપણે એશિયા ખંડની પ્રાણી સંપત્તિ છે. તો આ એશિયા ખંડની વનસ્પતિ અને પ્રાણી સંપત્તિ વિશે આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ એશિયાની નદીઓ વિશે. એ જે તમને અહીંયા નદીઓ બતાવેલી જ છે કે એશિયા ખંડની મુખ્યત્વે નદીઓમાં ઓબ, યેનેસી, લીના, આમુર, હવાંગો, યાંગસિક્યાંગ, સિક્યાંગ અને મેકોંગ. ત્યારબાદ ઈરાવદી, બ્રહ્મપુત્ર, ગંગા, યમુના, સિંધુ. આ બધી જ નદીઓ એશિયાની નદીઓ છે. એ ઉપરાંત કેટલીક નદીઓ નકશામાં તમે અહીંયા જોઈ શકો છો. નકશામાં જોઈને નીચેનું કોષ્ટક પૂરું કરો. કઈ નદી ક્યાંથી નીકળી, કયા સમુદ્રને મળે છે. અહીંયા તમને કેટલીક નદીઓના નામ આપેલા છે અને દર્શાવેલી પણ છે. જેમાં આપણે તમે ભારતના નકશામાં જોઈ શકો છો. ભારતની નદીઓ, આ એશિયાનો નકશો છે, એમાં તમે જોઈ શકો છો કે આ આપણો ભારત દેશ છે. અને ભારતની નીચે શ્રીલંકા આવેલ છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો ભારતની નદીઓ તમે જોઈ શકો છો કે ગંગા, નર્મદા, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા આ બધી ભારતની નદીઓ બતાવેલી છે. ત્યારબાદ બીજી બધી પણ નદીઓ અહીંયા તમે જે નામ આપેલા છે, યેનેસી, લીના, તારી, આ બધી એશિયાની નદીઓ છે કે જે વિવિધ દેશો આવેલા છે એની નદીઓ અહીંયા દર્શાવેલી છે. હવે ત્યારબાદ આપણે એશિયા ખંડના લોકો વિશેની માહિતી પણ મેળવવાની છે, જે આપણે આગળના અભ્યાસમાં સમજૂતી મેળવીશું. તો આજે આપણે એશિયા ખંડની નદીઓ વિશે અભ્યાસ કર્યો. પ્રાણી સંપત્તિ, વન્ય સંપત્તિ, રણ પ્રદેશ આ બધી માહિતી આજે આપણે મેળવી. તમને સમજમાં આવ્યું હશે. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.